સો નમસ્કાર. આજે ખાસ અમારી બહુ બધી દીકરીઓ મળવા આવી છે. દીકરી નંબર 52 નંબર. શું નામ બેટા? શ્રેયાબેન મુનભાઈ. શ્રેયા. મેહુલ. દીકરી નંબર? એ નહીં બોલતી. અરે અચ્છા, તો હું તો ભૂલી ગયો હતો. આ બોલતી જ નથી, બોલતી પણ નથી ને સાંભળતી પણ નથી. પણ નંબર 42 છે. પણ બહુ હેપી છે. એ આપણી માટે કીધેલ નહીં. હા, વાહ. સો તમારી દીકરી નંબર કાજલ? કાજલ. નંબર 48 નંબર દીકરી અને 31 નંબર. સો દ્વિતીય અને તૃતીય બંને સમૂહ લગ્નની દીકરીઓ આવી છે ભણવા માટે અને ખૂબ આનંદ થઈ રહ્યો છે. કેવું લાગે ભાઈ? મજા આવે છે? હા, મજા. તબિયત મારી ખરાબ છે એટલે કદાચ તમને લાગતું હશે કે બાપુ ધીમે ધીમે કેમ બોલી રહ્યા છે. બોલો, શું કહેશો તમે? આજે ગ્રીન ગ્રીન પ્લેન આવ્યા છો તમે. મજા આવી ગઈ છે. મજા આવી ગઈ છે? બહુ જ મજા આવી. બહુ જ મજા આવી. કંઈ વિશેષ આ ચોથા સમૂહની અંદર કશું ઉમેરવા જેવું? એવું તો બાપુ કશું હાલવામાં કશું વસ્તુ ઉમેરવાની હોય એવી કે આ ઉમેરજો આ વખતે એવું કશું? ના, એવું કશું ને બસ બધું જ કમ્પ્લીટ છે. હા. વાહ. કાજલ જો વાત કરીએ આપણે. કાજલ અનાથ આશ્રમની અંદર મોટી થઈ છે. કાજલ કેવું લાગે બેટા? હવે તો બસ ઘર મળી ગયું તને? બહુ ખુશ છો? વાહ. બોલો, તમે શું કહેશો? બસ કશું નહીં. કશું નહીં? કોઈ કશું બોલતા નહીં, પણ ખબર નહીં, બધા મળવા આવે છે પણ કોઈ કશું બોલતા નહીં. પણ વાંધો નહીં, અમે ઈચ્છીએ છીએ કે ફક્ત તમને મળવા આવે અને અમે તમને એના દ્રશ્યો બતાવતા રહીશું. સો ઓલવેઝ અમારી બધી દીકરીઓની સાથે છીએ. થેન્ક યુ સો મચ.